નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 અને વિષય સંસ્કૃત એમાં આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર ક્રિયાપદમાંથી જે ધાતુના રૂપાખ્યાનો છે એના વર્તમાન કાળના પરસ્મૈ પદના રૂપાખ્યાનો છે એ અને એનું એક ઉદાહરણ છે એ આપણે જોયેલું હતું. પઠ જે છે એ ઉદાહરણ આપણે જોયેલું હતું, બરાબર. ત્યાર પછી આગળનું ઉદાહરણ મેં તમને કીધું હતું કે આપણે ચાર ઉદાહરણો કરશું. કેટલા ઉદાહરણ કરશું? 4 ઉદાહરણ. એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદમાં આપણે પરસ્મૈ પદના પ્રત્યયો અને એનું એક ઉદાહરણ એ આપણે કરેલું છે, બરાબર. ત્યાંથી આગળ તો કેટલા ઉદાહરણો બાકી રહ્યા? આપણે 4 ઉદાહરણો કરવાના હોય અને એક કરેલું છે, તો 3 ઉદાહરણો બાકી છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે બીજા 3 ઉદાહરણો છે એ જોશું. એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ છે એના પ્રત્યયો અને એના 4 ઉદાહરણો છે એનો અભ્યાસ આપણને થશે, બરાબર. એટલે આગળનું ઉદાહરણ આપણે કરવું હોય, આપણે એક ઉદાહરણ જોયેલું છે પઠવાળું, બરાબર. હવે બીજું ઉદાહરણ આપણે જોવું છે. તો સૌથી પહેલા તો વર્તમાન કાળ પરસ્મૈ પદના પ્રત્યયો છે એ આપણે લખવા જોઈએ, ભલે આપણને આવડતા હોય તો પણ, બરાબર. જો આ પ્રમાણેના વર્તમાન કાળ પરસ્મૈ પદના પ્રત્યયો થશે, જે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં લખેલા જ હતા, બરાબર. પણ ખાલી યાદ કરવા માટે થઈને ક્યાં ક્યાં છે? તો કે ઉત્તમ પુરુષમાં એકવચનમાં મી વહ મહ, બરાબર. એકવચન, દ્વિવચન અને બહુવચન. પછી મધ્યમ પુરુષમાં શું થશે? તો કે સી થહ થહ. અને મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને છેલ્લે કેવો હોય તો કે અન્ય પુરુષ. એમાં શું થશે? તો કે તીતઃ અંતિ, બરાબર. મી વહ મહ, પછી સીતઃ થ અને તીતઃ અંતિ, એ પ્રમાણે થશે, બરાબર. હવે આગળનું ઉદાહરણ આપણે જોવાનું. પઠ તો આપણે શીખ્યા હતા, પઠામી. આ પ્રમાણે પઠ શું થાય? પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠથઃ, પઠથ, પઠતી, પઠતઃ અને પઠંતી, બરાબર. આ પ્રમાણેનું આગળનું ઉદાહરણ બીજું. પહેલું ઉદાહરણ કયું હતું? પઠ. હવે બીજું ઉદાહરણ. કયું ઉદાહરણ આવશે? તો કે તુષ, ચોથો ગણ, સંતોષ પામવો.
જો શું લખેલું છે મી વહ મહ પ્રમાણે શું થશે તો કે તુષ્યામી તુષ્યાવહ અને તુષ્યામહ આગળ સી થહ થહ એ પ્રમાણે શું થશે તો કે તુષ્યસી તુષ્યથઃ અને તુષ્યથ છેલ્લી લીટી એટલે કે અન્ય પુરુષ શું થાય તુષ્યતિ તુષ્યતઃ અને તુષ્યંતી થાય છે બરાબર બીજું ઉદાહરણ છે કે ક્યુ છે તો કે તુષ તુષ ચોથો ગણ હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ પહેલો ગણ અને ચોથો ગણ કઈ રીતના થાય તો અગાઉના વિડિયો લેક્ચરમાં માહિતી આપેલી છે કે 1970 ધાતુઓ પીડીએફ સ્વરૂપે પણ મેં તમને મોકલેલી છે માહિતી કેટલા ધાતુઓની સંખ્યા કેટલી થશે તો કે 1970 ધાતુઓ બરાબર એને કેટલા ભાગમાં તો કે 10 ભાગમાં એ વહેંચે એમાં તે 10 ભાગ જે છે 1 2 3 4 5 6 7 8 9 10 એમાંથી પણ 1 4 6 અને 10 એમાં જે ધાતુઓ આવે છે એને પ્રથમ ગણ સમૂહ રૂપાખ્યાન કહે છે શું કહે છે પ્રથમ ગણ સમૂહ રૂપાખ્યાન અને બાકીના જે વધે 1 4 6 10 તમે બાદ કરો બરાબર એટલે ક્યાં ક્યાં વધશે તો કે 2 3 5 7 8 9 બરાબર આ દ્વિતીય ગણ સમૂહ છે એના રૂપાખ્યાન થશે ટૂંકમાં 9મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમે ખાલી એટલી સમજ કેળવો કે 1 4 6 10 છે એ પ્રથમ ગણ સમૂહ રૂપાખ્યાન છે અને એ સિવાયના દ્વિતીય ગણ સમૂહ રૂપાખ્યાન છે હવે પ્રશ્ન એ થાય કે સાહેબ ખબર કઈ રીતના પડશે કે આ કેટલામાં ગણનું ધાતુ છે તો આપણે એક ઉદાહરણનો અભ્યાસ કર્યો પઠ કેટલામાં ગણનું ધાતુ હતું તો કે પહેલા ગણનું બરાબર હવે આપણે બીજા ઉદાહરણનો અભ્યાસ કરીએ છીએ તો એ કેટલામાં ગણનું ધાતુ છે તો કે ચોથા ગણનું એમ જેમ જેમ આપણે ઉદાહરણોનો અભ્યાસ કરતા જઈએ એમ એમ કયા ધાતુઓ કયા ગણના છે એની માહિતી આપણને મળતી જશે ખ્યાલ આવે છે એટલે જેમ જેમ ઉદાહરણોનો અભ્યાસ કરશું આપણે એમ આપણને ખ્યાલ આવશે કે કયું ધાતુ છે એ કયા ઉદાહરણનું છે આ કયું ધાતુ કયા ગણનું છે બરાબર એટલે ચોથા ગણનો ધાતુ અને આપણું બીજું ઉદાહરણ કયા કાળનું તો કે વર્તમાન કાળ પરસ્મય પદનું વર્તમાન કાળ પરસ્મય પદ તો એના પ્રત્યય અને એનું ઉદાહરણ લે છે ઉદાહરણ શું થશે તો કે તુષ શું છે તુષ ચોથો ગણ કેટલામો ગણ છે ચોથો ગણ વર્તમાન કાળ પરસ્મય પદ તુષ તુષ એટલે શું થશે સંતોષ પામવું તુષ એટલે શું થશે સંતોષ પામવું હવે એના રૂપાખ્યાનો કયા પ્રમાણે ચાલશે તો કે તુષ્યામી તુષ્યાવહ તુષ્યામી તુષ્યાવહ તુષ્યામહ તુષ્યસી તુષ્યથઃ તુષ્યથ તુષ્યતિ તુષ્યતઃ અને તુષ્યંતી બરાબર આ પ્રમાણે તુષ જે છે એનું ઉદાહરણ થાય ખ્યાલ આવે છે એ પ્રમાણેનો આપણે આ જે ઉદાહરણ લખેલું છે હવે એમાંથી આપણે જો પ્રશ્નો કાઢવા હોય 5 જ પ્રશ્નોની વાત કરીએ કેટલા 5 જ પ્રશ્નો જવાબ પણ હું તમને કહીશ એટલે ખોટું કન્ફ્યુઝન તમારે રહે નહીં ધારો કે પ્રશ્ન એવો પૂછાય
માની લો કે પ્રશ્ન એવો છે કે વર્તમાન કાળ, અહીંયા લખેલું છે વર્તમાન કાળ, બરાબર. વર્તમાન કાળ પરસ્મૈ પદ, આ પરસ્મૈ પદ છે. વર્તમાન કાળ પરસ્મૈ પદ મધ્યમ પુરુષ દ્વિવચન તું શ, મધ્યમ પુરુષ દ્વિવચન જે છે તો આપણે જોવાનું મધ્યમ પુરુષ દ્વિવચન શું થાય છે તો કે તુષ્ય થ, એટલે આપણો જવાબ શું થાય તુષ્ય થ. ખ્યાલ આવ્યો? આ પ્રમાણેના આગળના પ્રશ્નો બને, જેમ કે વર્તમાન કાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ એક વચન અને તું શ, બરાબર. આનો જવાબ વિચારો. હમણાં ઘણા વિદ્યાર્થીઓએ વ્યાકરણની ટેસ્ટ આપેલી, ઘણા વિદ્યાર્થીઓને એમાં સારા માર્ક પણ આવેલા છે. એ લોકો જેમણે નામના રૂપાખ્યાનો પાકા કરેલા છે એમના માટે આ બાબત છે એ ખૂબ જ સહેલી થાય છે. અને ઘણા બાળકો છે એમના ફોન પણ આવે છે, નામના રૂપાખ્યાનો કરતા ધાતુના રૂપાખ્યાનો આપણને સહેલા પડે છે, બરાબર. એટલે આ પાકા કરવાનું, એક વખત રૂપાખ્યાન પ્રત્યયો પાકા થયા એટલે તમને આ બધા જવાબ ખૂબ જ સહેલાઈથી તમે આપી શકો, બરાબર. એટલે બીજો પ્રશ્ન આપણે શું લખ્યો છે તો કે વર્તમાન કાળ, વર્તમાન કાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ એક વચન ને તું શ ધાતુ જ પૂછેલું છે સીધું, બરાબર. એટલે અન્ય પુરુષ, બરાબર, અને એક વચન તો કે તુષ્યતિ, જવાબ શું થાય તુષ્યતિ. બરાબર કેવું છે? એટલે આ પ્રમાણે એ પ્રશ્નનો જવાબ થઈ શકે, અથવા તો પ્રશ્ન જે છે ઉલટાવીને પણ પૂછી શકે. કઈ રીતના? સૂચના એની જ રહે. કઈ? તો કે ધાતુ રૂપાખ્યાનો ઓળખાવો, સૂચના એની જ રહેશે, પણ પ્રશ્ન બદલાઈ જાય. કઈ રીતના? આવું લખેલું છે તુષ્યસી. શું લખેલું છે? તુષ્યસી. અને આનો જવાબ આપણે આપવાનો છે, ધાતુ રૂપાખ્યાન ઓળખાવવાનું છે, બરાબર. તો આ તુષ્યસી છે એના જવાબના સ્વરૂપમાં આપણે શું લખવાનું થાય તો કે તુષ્યસી કોનું રૂપ છે? પહેલા તો કે તુષ્યસી અહીંયા આપેલું છે, બરાબર. એટલે પહેલેથી આપણે જોવાનું કાળ કયો છે તો કે વર્તમાન કાળ, પછી તો કે પરસ્મૈ પદ, વર્તમાન કાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ તો કે નહીં. શું આપેલું છે તો કે તુષ્યસી ક્યાં છે તો મધ્યમ પુરુષ, મધ્યમ પુરુષ અને એક વચન. કેટલામો ગણ તો કે ચોથો ગણ. ક્યાં લખેલું છે તો કે ઉદાહરણમાં જ આપણને લખેલું હતું, બરાબર. જો એનો જવાબ શું લખશું આપણે? પહેલા તો તુષ, ચોથો ગણ વર્તમાન કાળ પરસ્મૈ પદ, વર્તમાન કાળ પરસ્મૈ પદ અને મધ્યમ પુરુષ અને એક વચન, બરાબર. શું જવાબ થશે? તુષ્યસી. અહીંયા આપેલું છે, બરાબર. એટલે જવાબ શું થશે તો કે તુષ. કેટલામો ગણ તો કે ચોથો ગણ. તુષ ચોથો ગણ. કાળ કયો તો કે વર્તમાન કાળ. તુષ ચોથો ગણ, વર્તમાન કાળ, પરસ્મૈ પદ, મધ્યમ પુરુષ અને એક વચન. આ કઈ દીધું? આ મધ્યમ પુરુષ અને એક વચન, બરાબર. આ પ્રમાણેનું આપણું બીજું ઉદાહરણ થશે. કેટલામાં ગણનું હતું તો કે ચોથા ગણનું, બરાબર.
છઠ્ઠા ગણનું એક ઉદાહરણ આપણે જોઈએ. ક્ષિપ એટલે ફેંકવું એવું થાય. બરાબર? જો ઉદાહરણ પ્રત્યયોની આપણે જરૂર પડશે એટલે આપણે એને સામે જ રાખશું. જે વિદ્યાર્થીઓને પાકા નથી ત્યાંના માટે, જેમને યાદ છે એમને કોઈ પ્રશ્ન છે નહીં. બરાબર? બાકી અહીંયા ચોખ્ખું સ્પષ્ટ લખેલું હોય બોર્ડ ઉપર, એ જ પ્રમાણેનું આપણે સમજવાનું છે. એટલે એમાં મુશ્કેલી છે નહીં. પણ ખાલી એક આ 9 અક્ષર પાકા કરો ને એટલે વર્તમાન કાળ પરસ્મય પદ તમને આવડે, ખૂબ જ સહેલું થશે. ત્રીજું ઉદાહરણ જુઓ. કયું ઉદાહરણ છે? તો કે ક્ષિપ. કયું છે? ક્ષિપ. બરાબર? પછી તો કે ગણ કેટલામાં આવે? તો કે છઠ્ઠો ગણ. ક્ષિપ છઠ્ઠો ગણ. પછી તો કે વર્તમાન કાળ પરસ્મય પદ. વર્તમાન કાળ અને પરસ્મય પદ. બરાબર? ક્ષિપ એટલે શું થશે? ફેંકવું થશે. શું થશે? ફેંકવું. હવે જેમને ખરેખર આ રૂપો પાકા થઈ ગયા હોય ને એને તો સીધું મગજમાં ચાલવા જ માંડે. ક્ષિપામી, ક્ષિપાવહ, ક્ષિપામહ, ક્ષિપસી, ક્ષિપથ, ક્ષિપથ, ક્ષિપતિ, ક્ષિપત અને ક્ષિપંતી. બરાબર? તરત જ આખું કોષ્ટક મગજમાં જ પૂરું થઈ જાય. લખવાની શરૂઆત કરે ને એ પહેલા જ મગજમાં કોષ્ટક એને પૂરું થઈ ગયું હોય. બરાબર? પરીક્ષાનો સમય હોય અને ઘણા વિદ્યાર્થી એવા હોય કે જેને કન્ટિન્યુ લખવાનું શરૂ જ હોય, કેમ કે એને બધું વિષય વસ્તુ યાદ હોય, એ સરળતાથી લખી શકતા હોય. અને અમુક બાળકો બિચારા એવા હોય કે એને પેન ઉપડે જ નહીં લખવા માટે, જવાબ લખવા માટે. એ પેનની શરૂઆત જ ન થાય. એમને કામ પેન હલાવતો હોય કે પેન બાજુમાં પડ્યું હોય. બરાબર? તો પેન કન્ટિન્યુ શરૂ ક્યારે રહે? તો કે જ્યારે તમને આવડતું હોય ત્યારે. એટલે આ રૂપો જો તમને આવડતા હોય, બરાબર, એટલે આ બાકીના ઉદાહરણો તો એમ નામ થઈ જાય. નામના રૂપાખ્યાનો આપણે પાકા કરવાતા તો મુખ્ય કોષ્ટક તો ખાલી 7 જ હતા. એ 7 કોષ્ટક તમે પાકા કરો, બરાબર, એના ઉપરથી તમને બાકીના ઉદાહરણો જે છે, બાકીના ઉદાહરણના જે કોષ્ટકો છે એ તમને આવડવા માંડે. સ્વાભાવિક છે. એમ ધાતુના રૂપાખ્યાનોમાં તમને ખાલી આ રૂપો આવડે, આ પ્રત્યયો આવડે, બરાબર, એટલે બાકીના રૂપાખ્યાનના જે ઉદાહરણો છે એ તો તમને આવડવાના જ છે. ધારો કે વર્તમાન કાળ પરસ્મય પદના ઉદાહરણ, આ વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો તમને આવડતા હોય, બરાબર, તો એના ઉદાહરણો આવડવાના જ છે. બરાબર? કારણ કે મી વ મ સી થ ત તી ત અંતિ આવડતું હોય તો તમને ખ્યાલ આવે કે પઠનું ઉદાહરણ કઈ રીતના ચલાવવું. તો કે પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠથ, પઠથ, પઠતી, પઠતઃ અને પઠંતી. થઈ ગયું? બરાબર? બીજું ઉદાહરણ તો કે તુષ, તુષ્યામી, તુષ્યાવહ, તુષ્યામહ, તુષ્યસી, તુષ્યથ, તુષ્યથ, તુષ્યતિ, તુષ્યતઃ અને તુષ્યંતી. 2 ઉદાહરણ થયા. ત્રીજું ઉદાહરણ તો કે ક્ષિપ, તો કે ક્ષિપામી, ક્ષિપાવહ, ક્ષિપામહ, ક્ષિપસી, ક્ષિપથ, ક્ષિપથ, ક્ષિપતિ, ક્ષિપતઃ અને ક્ષિપંતી. થઈ ગયું? અને આગળ બધા 10મું ઉદાહરણ, આપણે 10મા ગણનું ઉદાહરણ જોઈએ. ચોથું તો નૃત છે. મારા ખ્યાલ પ્રમાણે છઠ્ઠો ગણ ક્ષિપામી, કથ છે. ચોથું ઉદાહરણ જે આપણે જોવાનું છે ને કથ છે. તો એ પણ શું થાય? તો કે 10મા ગણનું છે એટલે વિકરણ પ્રત્યે ય લાગે. બરાબર? કથયામી, કથયાવહ, કથયામહ, કથયસી, કથયથઃ, કથયથ, કથયતિ, કથયતઃ અને કથયંતી, તીતઃ અંતિ.
એટલે સવાલ ખાલી આ 9 અક્ષર પાકા કરવાનો છે બરાબર મીવમ શ્રી થત તીત અંતિ ખ્યાલ આવે છે જોઈએ ત્રીજું ઉદાહરણ ક્ષિપામી ક્ષિપાવહ અને ક્ષિપામહ કઈ રીતના થશે પેલું શું થશે ક્ષિપામી ક્ષિપાવહ ક્ષિપામહ ક્ષિપસી ક્ષિપથઃ ક્ષિપથઃ ક્ષિપતિ ક્ષિપતઃ ક્ષિપંતિ બરાબર ખૂબ જ સહેલું થશે કઈ રીતના થશે જો ક્ષિપામી ક્ષિપાવહ ક્ષિપામહ ક્ષિપસી ક્ષિપથઃ ક્ષિપથ ક્ષિપતિ ક્ષિપતઃ અને ક્ષિપંતિ ક્ષિપ એટલે શું થશે ફેંકવું એવું થશે બરાબર હવે ધારો કે આના 4 પ્રશ્નોની કે એકાદ બે પ્રશ્ન આપણે જોઈએ તો હું આપણે સૂચના શું હશે તો કે ધાતુ રૂપાખ્યાન ઓળખાવો બરાબર એવું લખેલું હોય તો એમાં કેવી રીતના સૂચનાઓ હોય શું થાય પેલો પ્રશ્ન જે છે શું થાય પેલા તો સૂચના શું તો કે ધાતુ રૂપાખ્યાન ઓળખાવો પેલો પ્રશ્ન શું તો કે વર્તમાન કાળ પરસ્મિત પદ ઉત્તમ પુરુષ બહુવચન અને ઉદાહરણ કીધું તો કે ક્ષિપ હવે તમે જોવો તમારી જાતે સોલ્વ કરવાનો પ્રયાસ કરો શું કીધું વર્તમાન કાળ ઈજ છે પરસ્મિત પદ ઈજ છે વર્તમાન કાળ પરસ્મિત પદ ઉત્તમ પુરુષ બહુવચન આ ઉત્તમ પુરુષ અને બહુવચન શું થાય ક્ષિપામહ ખ્યાલ આવ્યો બરાબર ઈ જ રીતના બીજો પ્રશ્ન તમે બનાવો શું પ્રશ્ન બનાવતા પણ તમને ધ્યાન રાખવું તો કે વર્તમાન કાળ પરસ્મૈ પદ મધ્યમ પુરુષ દ્વિવચન અને ઉદાહરણ કયું તો કે ક્ષિપ ધાતુ કયું તો કે ક્ષિપ ધાતુ બરાબર મધ્યમ પુરુષ દ્વિવચન કીધું છે મધ્યમ પુરુષ અને દ્વિવચન શું જવાબ આવે ક્ષિપથઃ બરાબર ક્ષિપથઃ બે પ્રશ્નો પ્રમાણે થયા આનથી ઉલટાવો સૂચનાની જ રે ધાતુ ઉપાખ્યાન ઓળખાવો કયું રૂપ લેશું તો કે ક્ષિપામી હવે આનો જવાબ લખવો હોય તો શું થાય તો કે ક્ષિપ કેટલામો ગણ તો કે છઠ્ઠો ગણ વર્તમાન કાળ પરસ્મૈ પદ વર્તમાન કાળ પરસ્મૈ પદ ઉત્તમ પુરુષ એકવચન ખ્યાલ આવે છે કયું રૂપ છે ક્ષિપામી તો કે ક્ષિપામી અને વર્તમાન કાળ પરસ્મૈ પદ ઉત્તમ પુરુષ એકવચન એ પ્રમાણેનો છેલ્લો એક પ્રશ્ન તમે જુઓ શું થાય છે તો કે ક્ષિપતઃ શું થાય ક્ષિપ છઠ્ઠો ગણ વર્તમાન કાળ પરસ્મૈ પદ ક્ષિપતઃ એટલે શું થાય અન્ય પુરુષ દ્વિવચન અને શું જવાબ આવે અન્ય પુરુષ દ્વિવચન બરાબર આ પ્રમાણેનો વર્તમાન કાળ પરસ્મૈ પદનું ચોથું અને છેલ્લું ઉદાહરણ છે એ આપણે જોવાનું છે જુઓ તમે કથ એવું મેં તમને કીધેલું હતું ને ચોથું ઉદાહરણ લઈને શું છે તો કે
કથ, બરાબર? કઈ રીતના થશે? તો કે કથ કેટલામો ગણ? તો કે 10મો ગણ. કથ 10મો ગણ. પછી તો કે પરસ્મય પદ, પરસ્મય પદ, વર્તમાન કાળ પરસ્મય પદ, કથ 10મો ગણ. અને કથ એટલે કહેવું. કથ એટલે શું થશે? કહેવું. હવે એ પ્રમાણેના એનું કોષ્ટક જે છે એ શું થશે? તો કે કથયામી, કથયામઃ અને કથયામઃ. ચાલે છે? કથયસી, પછી કથયથઃ અને કથયથ, કથયતિ, કથયતઃ અને કથયન્તિ. બરાબર? શું થશે? બોર્ડમાં આપણે ખરેખર જોવું પડે નહીં. કથ જે છે 10મો ગણ, વર્તમાન કાળ પરસ્મય પદ અને કથ એટલે કેવું? તો કથયામી, કથયાવઃ, કથયામઃ, કથયસી, કથયથઃ, કથયથ, કથયતિ, કથયતઃ અને કથયન્તિ. થઈ ગયું? જે ઉદાહરણો મેં તમને ચલાવેલા છે એ ઉદાહરણો પીડીએફ સ્વરૂપે તમને હું મોકલીશ, જેથી કરી તમે ભૂલ વગર એ સંસ્કૃત વ્યાકરણની પાકી નોટબુકમાં તમે લખી શકો. બરાબર? બીજું એ કે આ રૂપાખ્યાનો જે છે એ બને એટલા તમારે પાકા કરવાના પ્રયાસ કરવાના જ છે. આમાંથી આપણે છટકબારી અથવા તો છટકી જશે એવું બનશે નહીં પાકા કરો તો પ્રશ્નોના જવાબ લખવામાં તકલીફ તમને થશે. બરાબર છે? એટલે બને તો પાકા કરવા જ, અને આ પ્રત્યયો ખાસ પાકા કરવા. બરાબર? બીજી વસ્તુ, નીચે આપણે જે પ્રશ્નો લખાવેલા હતા અહીંયા એ લખવા ફરજિયાત નથી. બરાબર? તમને સમજાવવા માટે થઈને કે આવા પ્રશ્ન પૂછાય છે અને આ પ્રમાણેના જવાબ તમે એમાં લખી શકો છો. એ પ્રમાણેનો જવાબ આવે. કેવા પ્રમાણેના, કયા પ્રકારના પ્રશ્નો પૂછાય અને કેવી રીતના જવાબ લખાય. કેમ કે હમણાં આપણે ઓનલાઈન ટેસ્ટ હતી ત્યારે ઘણા વિદ્યાર્થીઓના ફોન આવેલા કે સાહેબ આપણે આ જે તમે નામના રૂપાખ્યાનો લખ્યા છે એના જવાબ, પ્રશ્નો કઈ રીતના પૂછાશે, જવાબ કઈ રીતના લખવાનો. બરાબર? એટલે એમને મેં સમજાવેલું. પણ આ જે વિડીયો લેક્ચર દરેક વિદ્યાર્થીઓ જોવે છે ને ખ્યાલ આવે કે આવી રીતના પ્રશ્નો પૂછાય ધાતુના રૂપાખ્યાનોમાંથી અને એ પ્રમાણેના જવાબ લખવાના હોય છે. બરાબર? એટલે છતાં પણ તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરજો. બરાબર? નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.